હવે માં યશોદા પોતાના ફરિયાદના પિટારામાંથી ફરિયાદો કાઢે છે. દેવકી, વાત તારી સાચી છે. કનૈયો મારા ઘરે હતો, મારી પાસે મોટો થઈ રહ્યો હતો, અને બધી ગોપીઓ એને રમાડવા આવે. એના સ્નાનનો સમય થાય ને તો બધી ગોપીઓ પડાપડી કરે, નહીં યશોદા આજ તો મેં નહીં લાऊंगी, નહીં યશોદા આજ મેં. દરેક ગોપીઓ અંદરો અંદર ઝઘડી પડે, નહીં યશોદા આજ મારો વારો, નહીં યશોદા મારો વારો. અને બધાયના હાથમાંથી હું મારા લાલાને લઈ અને પછી ઘરનું દરવાજો બંધ કરી બધાને બહાર કાઢીને, કંઈ નહીં, મારા લાલાને સ્નાન કરાવવાનો અધિકાર મારો છે, બધા એમ કરીને બધાને કાઢતી, સ્નાન કરાવતી, શ્રૃંગાર કરાવતી, કમરમાં કમરબંધ, ધોતી પહેરાવતી, એનો શ્રૃંગાર કરતી, અને પછી એને આંગણામાં રમવા મૂકતી. અને ત્યાં પછી ગોપીઓ વળી બીજા દિવસે ઊભી હોય, આજ મેં કરાઉંગી, મેં કરાઉંગી. અને પછી ક્યારેક તો યશોદાનો વારો ન આવે, ઉસ પર મેરા અધિકાર था, गोपियां ले जाती थी. હવે माँ यशोदा के जो मेरा अधिकार था ना वो तो गोपियां ले जाती थी. ગોપીઓ વળી પોતાનામાં લડે કે કાલે તારો વારો હતો, મારો વારો. ગોપીઓને ફરિયાદ હતી. फिर थोड़ा बड़ा हुआ कन्हैया तो उनका प्रेम राधा जी की तरफ बढ़ा. अने मने बहु ईर्ष्या आई. यशोदा माँ कहे मुझे बहुत ईर्ष्या आई, जिस प्रेम पर मेरा पूरा, जो मुझे पूरे का पूरा चाहिए था, अब उसमें से थोड़ा थोड़ा वहां जा रहा था. जो प्रेम मुझे पूरा का पूरा चाहिए था वो थोड़ा थोड़ा वहां जा रहा था. મને ખરેખર તો રાધાની બહુ ઈર્ષ્યા આવતી. હવે માં યશોદા મીઠી મીઠી ફરિયાદો કરે છે, અને કોઈ રાધાજીને પૂછે તો એની પાસે પોતાની ફરિયાદો હોય કે આજે મારી સાથે રાસ રમતો હતો, કાલે ઓલી ગોપી સાથે રાસ રમે, આ ગોપી સાથે રાસ રમે, પછી આ ગોપી સાથે રાસ રમે. ये सब गोपियां मेरा लाभ ले रही हैं. અને ત્યારે માં દેવકીને આ યશોદાના ફરિયાદોમાં એક અનમોલ સત્યનો અનુભવ થયો કે હું જેને મારો 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 કરીને મારી પાસે રાખવા માંગતી હતી એ ખરેખર તો કોઈનું નથી. અને સાચી વાત છે, શ્રી કૃષ્ણ किसी के नहीं है और श्री कृष्ण सबके हैं. ઈ કોઈનો થઈને રહ્યો નહીં, કોઈ એકનો થઈને આજીવન રહ્યો જ નહીં. આખું કૃષ્ણ ચરિત્ર તમે જુઓ, કોઈ એક પાત્રનો થઈને રહ્યો જ નહીં. वो किसी का नहीं हुआ, ઈ કોઈનો થઈને રહ્યો નહીં. અને આમ જુઓ ને તો ઈ બધાયનો થઈને રહ્યો. वो किसी का नहीं हुआ पर वो सबका था. અને યશોદા માને પણ ફરિયાદ કે હું તો ભલે ને 11 વર્ષ રહી, પણ જન્મ દેનારી માં તો દેવકી છે. મારો કનૈયો એને વધારે પ્યાર કરતો હશે ને સ્વાભાવિક રીતે. જન્મ દેનારી માં તો દેવકી છે. હવે યશોદાને પણ મીઠી મીઠી ઈર્ષા થાય. दोनों माँ एक दूसरे की मीठी मीठी, दोनों को एक दूसरे के प्रति सद्भाव है, लेकिन जहां प्यार बहुत हो जाता है ना वहां ईर्ष्या भी थोड़ी थोड़ी आ ही जाती है ना. શું કરે, માનું હૃદય છે, સ્ત્રીનું હૃદય છે. પ્યાર એની અતિ પર પહોંચે એટલે ઈર્ષ્યા પણ સાથે આવે જ ને. દેવકીજીને એમ કે યશોદાએ એને મોટો કર્યો ને તો મારો લાલો એને વધારે પ્રેમ કરતો હશે. અને યશોદાજીને એમ કે ભલે મારી પાસે તો 11 વર્ષ જ રહ્યો, જન્મ આપનારી માં તો દેવકી છે ને, સ્વાભાવિક રીતે દેવકીને વધારે પ્રેમ કરતો હશે. અને બે એકબીજાને પૂછતી હોય, બેનપણીઓ જાણે કે માનો કે કૃષ્ણ પાસે પસંદગી ઉતારવાની આવે કે બે માંથી પસંદગી ઉતાર, તો એ કોના ઉપર પસंदगी उतारे? श्री कृष्ण को यदि पूछा जाए कि बे माथी एक ऊपर पसंदगी पाड़ तारी तो किसको पसंद करेगा? बे ने एम थाय मने नहीं ले, ओने करशे. आने एम थाय आ, आने एम थाय आ. અને ત્યાં દ્વારકાધીશ જાણે બંને માઓનો આ ભાવ સમજી ગયા હોય એમ સંધ્યા બેલામાં મંદિરમાં આરતીની ઝાલરો વાગતી હોય, ગોમતીજી વહી રહ્યા છે, સંધ્યા બેલા છે. આવા પવિત્ર સમયે
આકાશ પરથી એક મોરપીંછ ઉડતું 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 માં દેવકીના ખોળામાં આવીને પડે અને યશોદા વિચારે કે દ્વારકાધીશે માં દેવકી ઉપર પસંદગી ઉતારી અને ત્યાં વળી થોડીક જ ક્ષણમાં આકાશમાંથી બીજું મોરપીંછ ઉડતું 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 આવી અને માં યશોદાના ખોળામાં પડે. જાણે ભગવાન સંકેત આપતા હોય, माँ किसी ने जन्म दिया, किसी ने मुझे पाला है, मेरी तो दोनों माएं मेरे दिल में रहती हैं. એમાં પસંદગીની વાત જ ક્યાં આવે? જાણે કનૈયો આજે ઈ મોરપીંછ દ્વારા ઈ બંને માઓને સાથે ભેટી પડતો હોય એવો શુભ સંકેત, આ શુભ દ્રશ્ય અદ્ભુત.